પણ હજુ ચોક્કસ તારણ પર પહોંચી શકાયું નથી કે આ પાણી કેમ ડોલે છે। ત્યારે જાણો તેના કારણો કયા સામે આવ્યા છે। કુવાની અંદર એવી હલચલ હતી કે દરિયાના મોજા પણ શરમાય એ ટાઈપની હતી, ઘડીક આમ ઘડીક આમ ઘડીક તેમ। મોરબીમાં જોવા મળેલ કુવાની અંદર હિલોળા લેતું પાણી એક અસામાન્ય ઘટના છે। તે રહસ્યમય કૂવો છે જેમાં જે કૂવામાં હિલચાલ જોવા મળી હતી। એક કૂવાથી 500 મીટર દૂર આવેલા બીજા કૂવા પાસે અમે આવી પહોંચ્યા છીએ। પૂરો સ્થિર છે, એક ઇંચ પણ ડગતો નથી। એ કૂવાથી આ કૂવો 500 મીટર દૂર છે। જે ટાંકાનું પાણી છે એ આપણને હાલક ડોલક થતું દેખાય છે। એનું કારણ કે આ ધરતીકંપનો હળવો ઝટકો છે, પણ એ લાંબા સમય સુધી આવે છે। નવલખી દરિયો લગભગ 15 કિલોમીટર દૂર છે, એના હિસાબે પણ બપોર પછીના સમયે જ આ હિલારા ચાલુ થાય છે। એનું કારણ એ છે કે બપોર પછી જે વેર આવે ને દરિયાની અંદર, વેરના હિના થાય છે। વરસાદના કારણે એર ટ્રેપ થઈ ગયેલી છે। એરમાં જેમ જેમ મૂવમેન્ટ થાય છે એ પ્રમાણે વોટરમાં પણ ઉપર મૂવમેન્ટ થાય છે। છેલ્લા 4 દિવસથી ડોલી રહ્યો છે મોરબીના વીરપડા ગામનો કૂવો। મોરબીમાં આ કૂવાને જોવા ઉમટી રહી છે ભારે ભીડ। લોકો માથું ખંજવાળી રહ્યા છે, પણ કોઈ એક તર્ક સામે નથી આવી રહ્યો કે આખરે આ ડોલતા પાણીનું રહસ્ય શું છે। અમારી ટીમ પણ છેલ્લા 4 દિવસથી મોરબીમાં ધામા નાખીને બેઠી છે। તપાસ માટે તંત્રની રોજ અલગ અલગ ટીમો પણ ત્યાં આવે છે, જોઈને જતી રહે છે, પણ કોઈ એક તર્ક પર નથી પહોંચી શક્યું કે એક કૂવાનું પાણી ડોલે છે ને બીજાનું કેમ નહીં। તેમ છતાં આજે અમે અલગ અલગ એંગલથી તપાસ કરી તો જાણવા મળ્યું આ કૂવો સાંજ પડતા જ હિલોળે ચડી જાય છે, જાણે દરિયામાં મોજા ઉછળતા હોય, અને સવાર પડતા પાણી સ્થિર બની જાય છે। એટલું જ નહીં, માત્ર આ એક કૂવો એવો છે કે જ્યાં પાણીમાં આટલું કંપન જોવા મળતું હોય। કારણ કે અમે આસપાસના કૂવા પાસે જઈને પણ તપાસ કરી તો જાણવા મળ્યું કે અન્ય કૂવા તો સાવ શાંત છે। અમારી ટીમ પહોંચી બાજુમાં આવેલા બીજા કૂવા પાસે। જો કે આશ્ચર્યની વાત એ છે કે ડોલતા કૂવાથી માત્ર 500 મીટર દૂર આ બીજો કૂવો આવેલો છે, જેમાં કોઈ જ હલચલ નથી જોવા મળી રહી। રહસ્યમય કૂવો છે જેમાં જે કૂવામાં હિલચાલ જોવા મળી હતી। એક કૂવાથી 500 મીટર દૂર આવેલા બીજા કૂવા પાસે અમે આવી પહોંચ્યા છીએ, અને એ કૂવા જેમની વાડીમાં છે એ વ્યક્તિ પણ આપણી સાથે જોડાય છે। સીબીભાઈ, કયા પ્રકારે કૂવા બનાવ્યા હતા, ક્યારે બનાવ્યા હતા અને શું વાત છે? એ કૂવાને ને આ કૂવાને 10 દિવસનો ગાળો છે। અત્યારે આપણે જોઈ નહીં હોય એ કૂવામાં પાણી સ્થિર રહેતું નથી, દરિયાના વેવ્સની કોઈને નીકળે, અને આ કૂવો તમે જોઈ શકો છો પૂરો સ્થિર છે, એક ઇંચ પણ ડગતો નથી। એ કૂવાથી આ કૂવો 500 મીટર દૂર છે। હવે એ પણ જાણી લો કે આ બંને કૂવા વચ્ચે કેટલો ભેદ છે, કયા પ્રકારનો ભેદ છે। તો બંને કૂવા વચ્ચે અંતર છે 500 મીટર। એક કૂવો ડોલે છે, બીજો સાવ શાંત છે। બંને કૂવા 3 મહિના પહેલા એક સાથે જ બનાવાયા છે। હવે જો શાંત કૂવાની વાત કરીએ તો ઊંડાઈ 28 ફૂટ છે, પહોળાઈ 33 ફૂટ છે। ડોલતા કૂવાની વાત કરીએ તો તેની ઊંડાઈ શાંત કૂવા કરતા ઓછી છે, એટલે કે 18 ફૂટ છે, પરંતુ પહોળાઈ એક સરખી એટલે 33 ફૂટ છે। આ અંગે અમે વિશેષજ્ઞોનો મત પણ લીધો તો અલગ અલગ તારણ સામે આવ્યા। કોઈકે કહ્યું ભૂકંપનો નાનો ઝટકો હોઈ શકે, તો કોઈકે કહ્યું ભારે વરસાદના કારણે પાણીનું પ્રેશર હોઈ શકે। ધરતીકંપનો હળવો ઝટકો છે, પણ એ લાંબા સમય સુધી આવ્યો છે, અને ધરતીકંપનો હળવો ઝટકો છે એ ક્યાંય નોંધવામાં નથી આવ્યો, પરંતુ એને અસર એટલા માટે થઈ કે એનું જે કેન્દ્રબિંદુ છે એ જમીનથી ખૂબ જ નીચેના ભાગમાં છે। અત્યંત નીચે નહીં, એટલે ખૂબ જ ઓછી સપાટી ઉપર। મોટા ભાગે ઘણી વખત આપણે જોતા હોય છે કે ધરતીકંપનું કેન્દ્રબિંદુ ખૂબ જ નીચે હોય તો એની અસર મોટા વિસ્તારમાં થાય છે, પણ આમાં એવું છે નહીં। એનું કેન્દ્રબિંદુ ખૂબ જ નીચે, એટલે કે ઊંચી સપાટી ઉપર છે, એટલા માટે એટલા વિસ્તારમાં જ એ આપણને હલતું જોવા મળે છે। કૂવાની આસપાસ લગભગ 10 કિલોમીટરથી લઈને 50 કિલોમીટરની ત્રિજ્યાની અંદર પણ વરસાદ ઘણો બધો વરસ્યો હોય, અને કૂવાની જે સપાટી છે એના કરતાં 10 કિલોમીટરથી 50 કિલોમીટરની ત્રિજ્યામાં કૂવાની ત્યાંની જમીનની સપાટી 1 થી 10 મીટર કે એથી વધુ પણ ઊંચી હોય ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય। મીડિયામાં મામલો ગરમાતા રાજકોટ ગાંધીનગરની ટીમ પણ આ મુદ્દે તપાસમાં જોતરાઈ ગઈ। ટીમે પાણીના સેમ્પલ લીધા। હવે એ તપાસ કરવામાં આવશે કે પાણીમાં કોઈ પ્રકારનો ગેસ છે કે નહીં। તો ભૂસ્તર શાસ્ત્રીઓ પણ ભૂકંપ જેવી એક્ટિવિટી નકારી રહ્યા છે।
તેમનું પણ કહેવું છે કે ભારે વરસાદના લીધે કુવા રિચાર્જ થયા હોઈ શકે અને પવનની ગતિના લીધે આવું થઈ રહ્યું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. અમારા દ્વારા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ ગાંધીનગર દ્વારા સાથે પરામર્શ કરવામાં આવ્યો. અહીંયા જે એક્ટિવિટી જોવા મળે છે તે કોઈ ભૂકંપ કે સિસ્મિક એક્ટિવિટીના કારણે નથી. ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના લીધે જે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ થતું હોય ત્યારે પથ્થરની અંદર આવેલા જે પોર સ્પીસીસમાંથી એર રિલીઝ થતી હોય અને ગ્રાઉન્ડ વોટર ભારે વરસાદ જ્યારે આવે ત્યારે આ બધી વસ્તુ નોર્મલ છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે વિન્ડ વેલોસિટીના કારણે થાય છે, પવનના લીધે. તો મોરબી કલેક્ટરે લોકોને ભૂકંપ જેવી અફવાઓથી દૂર રહેવાની સલાહ આપી છે. પ્રાથમિક જે ધ્યાને આવ્યું છે એવું છે કે ત્યાં જે એર છે એ વરસાદના કારણે એર ટ્રેપ થઈ ગયેલી છે. એરમાં જેમ જેમ મૂવમેન્ટ થાય છે એ પ્રમાણે વોટરમાં પણ ઉપર મૂવમેન્ટ થાય છે. અમુક લોકોને એમાં એવી શંકા હતી કે કદાચ કોઈ સિઝમિક એક્ટિવિટી એટલે ભૂકંપ રિલેટેડ કોઈ આમાં પ્રશ્ન છે. એવું બિલકુલ નથી અને એ બાબતે અમે ગાંધીનગરમાં પણ જે સિઝમિક એક્ટિવિટી જ્યાં મેજર થાય છે ત્યાં પૂછપરછ કરી હતી તો કોઈ પણ એ પ્રકારની સિઝમિક એક્ટિવિટી ધ્યાને આવેલ નથી. આ પ્રકારના કૂવાની અંદર ક્યારેક ગેસનું ક્ષરણ થતું હોય. ગેસ સામાન્ય રીતે મિથેન હોઈ શકે અથવા તો રેડોન હોઈ શકે. રેડોન હોય તો આ વધારે જોખમી છે, કારણ કે રેડોન જ્યારે કૂવામાંથી બહાર નીકળે ત્યારે ભૂકંપની સંભાવના હોય છે. જો મિથેન હોય તો એવી સંભાવના નથી, પણ મિથેન હોય તો ડેન્જરસ કહી શકાય. એટલા માટે ડેન્જરસ કહેવાય કે મિથેન જો બહાર આવે તો એ સળગી શકે છે. ક્યાંય પણ છોટી પણ ચિનગારી આવે તો એ સળગી જાય. તો ગેસ પણ બહાર નીકળવાની શક્યતા નકારી ન શકાય. પણ વધુ પ્રમાણનું પ્રેશર, પાણીનું પ્રેશર હોય તો પાણી હિલોળા લઈ શકે છે. આ તરફ રાજકોટથી પણ એક ટીમ તપાસ માટે મોરબી પહોંચી હતી, જેણે આ કુવાના માલિક સાથે વાત કરી અને કહ્યું કે અહીંયાથી નવલખી દરિયો 15 કિલોમીટર દૂર છે, માટે કદાચ આવું બની શકે. આમ અલગ અલગ તર્ક સામે આવી રહ્યા છે. તંત્રએ લોકોને ડરવા નહીં પરંતુ ખોટી અફવાથી દૂર રહેવાની સલાહ આપી છે. ત્યારે માલિકે પોતે પણ કુવામાં ધુબાકા મારી લોકોને અપીલ કરી કે આ કોઈ રહસ્યમય કુવો નથી, માટે લોકોએ હવે નાહકની ભીડ અહીં ન કરવી જોઈએ. વીરપેડાના રહસ્યમય કૂવા પાસે અમે આવી પહોંચ્યા છીએ. ઘણા બધા ગામના યુવાનો છે તે અત્યારે ઉમટી પડ્યા છે. કૂવો ફરી પાછો હિલોળા લેવાનું શરૂ કરી દીધું છે. આપ જે દ્રશ્યો જોઈ શકો છો, અત્યારે પણ કૂવો હિલોળા લઈ રહ્યો છે. ગામના જ યુવાનો છે જેમને વિડીયો વાયરલ કર્યો હતો, એ જીતુભાઈ આપણી સાથે છે. અત્યારે આપણે જીતુભાઈને પૂછશું. જીતુભાઈ, શું અધિકારીઓ અલગ અલગ આવ્યા, શું કહ્યું એમને? સવારે અધિકારીઓ ભૂશાસ્ત્રીવાળા રાજકોટની ટીમ આવી હતી. એ લોકોએ એવું કીધું કે અહીંથી નવલખી દરિયો લગભગ 15 કિલોમીટર દૂર છે. એના હિસાબે પણ બપોર પછીના સમયે જ આ હિલારા ચાલુ થાય છે. એનું કારણ એ છે કે બપોર પછી જે વેર આવે ને દરિયાની અંદર, વેરના થાય છે. અને બીજો પ્રશ્ન સાહેબને એ પણ અમે કર્યો કે અહીંયા આગળ અમે પાઇપ નાખેલી છે 3 ઇંચની જ છે, બરાબર, અને આગળ નાલું ભરેલું છે. શું એના કારણે પણ આવો પ્રેશર આવી શકે? તો સાહેબે પાડી ના, કે ના એવું કાંઈ ના હોય કે, પણ કે ખરેખર આ વસ્તુ છે અને ભૂકંપનું કાંઈ એવું કાંઈ છે જ નહીં. એમ આ બે યુવાનો છે, સીડી પટેલ અને જીતુભાઈ, આ બે યુવાનો અત્યારે પાણીમાં નાહવા માટે પડવાની તૈયારી કરી રહ્યા છે. અત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો. આમાં કઈ ડરવાની કઈ જરૂર નથી, આમાં બીવાની કઈ જરૂર નથી. અને આ ઊંડા કૂવામાં આમ જોવા જઈએ તો હાલ અલગ અલગ ટીમો પાસેથી અલગ અલગ તારણો સામે આવી રહ્યા છે, પરંતુ કોઈ ચોક્કસ કારણ હજુ સામે નથી આવ્યું. ત્યારે એવું કહી શકાય કે ભૂકંપ અને ભૂગર્ભ સાથે જોડાયેલા જવાબદાર કદાચ ન પણ હોઈ શકે. ત્યારે કેટલાક લોકોના મનમાં સવાલ છે કે શું પવનના કારણે હિલોડે ચડી પાણી? પવનનો પાવર એટલો નથી દેખાતો કે પાણીને ડોલાવી શકે, પણ આ ઘટના બર્નોલીના સિદ્ધાંત પર કદાચ કામ કરતી હોઈ પણ શકે. બર્નોલીનો સિદ્ધાંત કહી રહ્યો છે કે પવનની ગતિ વધે તો દબાણ ઘટે, પવનની ગતિ જેટલી વધુ એટલું હવાનું દબાણ ઓછું. કારણ કે આમ જોવા જઈએ તો આ કૂવો ગોળાકાર છે. કૂવા ફરતે 2 ફૂટ ઊંચી ગોળ દિવાલ છે. કૂવાની અંદર 2 ફૂટ નીચે પાણી છે. હવે કૂવા પરથી સપાટાભેર પવન ફૂંકાઈ રહ્યો છે. કૂવાની ઉપરની બાજુ લો પ્રેશર સર્જાય છે. કૂવાની અંદરની હવા શાંત, માટે ત્યાં હાઈ પ્રેશર સર્જાયું. હવે નિયમ મુજબ જોઈએ તો હાઈ પ્રેશરવાળી હવા લો પ્રેશર તરફ ધસતી હોય છે.
હાઈ પ્રેશરવાળી હવા એટલી જોરથી ઉપર જાય છે જેના કારણે નીચેના પાણીને ખેંચે છે. હવે જેવું પાણી ઉપર તરફ ખેંચાય એટલે ગુરુત્વાકર્ષણ બળ પાણીને ફરી નીચે ખેંચી લે છે. આમ કદાચ પાણી હાલક ડોલક થતું હોઈ શકે છે. હવે જોઈએ કે ભાઈ આ બધું નથી તો બીજું શું છે કે આ જે ઘટના બની રહી છે એ માનવ સર્જિત છે. કારણ કે એ જગ્યાની જાત તપાસ કરીએ અને એવા સમાચાર પણ આવ્યા છે કે એ કૂવાની બાજુમાં જ એક નાની કુંડી કે ટાંકી બનાવવામાં આવી છે અને એ કૂવાનો પાણીને રિચાર્જ કરવા માટે આ પાણી અહીંયાથી ત્યાં લેવામાં આવે છે. એટલે ચોક્કસ એક જ જગ્યાએથી જો પાણી લેવામાં આવે તો ત્યાં પાણી ખાલી થઈ જાય અને એ પાણી નીચું બેસે, પછી ઉપર જાય, નીચો બેસે, ઉપર જાય અને આ રીતે કંપન ઉત્પન્ન થાય. પરંતુ આપે સમજવું પડશે કે આ એક તર્ક છે, કોઈ ચોક્કસ તારણ નથી. જો કે મોરબી કલેક્ટરે કહ્યું છે કે હવે આ અંગે ગુજરાત ગ્રાઉન્ડ વોટર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મદદ પણ લેવામાં આવી રહી છે, જે સાચા કારણ સુધી પહોંચવામાં મદદ કરશે. ત્યાં સુધી લોકોએ અફવામાં ન આવવું.